યંત્રને આખી રીતે જાણવું જોઈએ. એટલે પેલી વસ્તુ એ છે કે આપણે આ માનો કે આ શરીર હોય તોય ભલે, ઇમોશન સેન્ટર હોય તોય ભલે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય તોય ભલે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર હોય તોય ભલે, પણ આ જે સેન્ટરો છે યંત્ર છે. અને એ યંત્રને અમુક પ્રકારના ડેટા આપવામાં આવેલા છે અને એ પ્રમાણે પોતાની ગતિ કરે છે એવું આપણને લાગે. આનો પહેલો પાયો એ છે કે આને યંત્ર તમે માનો તો તમે સમજી શકો. યંત્ર આને સમજો, માનો નહીં પણ સમજો. આને યંત્ર તરીકે જ તમે સમજો તો જ આ કામ હાલશે, નકર કામ હાલશે નહીં પાછું. એટલે આને યંત્ર આપણે સમજી શકીએ. શું કરશું? કારણ કે અહંકાર કેવો હોય કે જેવો બહારની પરિસ્થિતિ થાય ને એટલે ડેટામાંથી કામ કરવા માંડે અને પોતાના બહુ સેલ્ફ ડિફેન્સ, પોતાનો બચાવ કરી લે, પોતાનો કરી લે. એટલે એને નિરંતર રીતે ડેટા અને સ્મૃતિને અડવાનું છે અને કોઈ પણ રીતે પોતાનો કેસ બરાબર રીતે સાબિત કરવાનો છે કે હું બરાબર જ છું. એ ટાઈપનું છે. હવે એ ટાઈપમાં આ આખું મિકેનિઝમ, આખું યાંત્રિક રીતે જે મિકેનિઝમ છે ને એ એને ગતિ કરાવે છે. યાંત્રિક રીતે એ યંત્રની રચના જેવી છે કે એમાં આપણે આમ જ કરવું પડે અને આ કેદમાંથી બહાર નીકળવું હોય તો યંત્રમાંથી બહાર નીકળી જવું છે. એટલે આપણને પેલું એવું લાગે છે કે આ યંત્ર છે, માનો કે ઇમોશન છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે ઇન્સ્ટિંક્ટિવ છે કે મૂવિંગ છે, યંત્ર છે એવું લાગે આપણને. આ જેમ કોમ્પ્યુટર કેમ છે, મોબાઈલ કેમ છે, ટીવી કેમ છે, એવું જ એવું લાગે આપણને. તમે એવું અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો કે આ યંત્ર છે.